વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ વ્યારા દ્વારા આજરોજ વ્યારા તળાવ પાસે સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા આવે તેવા ઉમદા હેતુસર વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ વ્યારા દ્વારા આજરોજ વ્યારા તળાવ પાસે સફાઈ અભિયાનનો કાર્યક્રમ આરોગ્ય વિભાગના ચેરમેન પરેશભાઈ મીઠાવાળાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। પિતા મસી આન સાંગ હોંગજી અને માતા નવ યરુસાલેમની મહિમા પ્રગટ કરવા પૂરી દુનિયામાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્વચ્છતા અભિયાન 7,799મો સફાઈ અભિયાન હતો, જેમાં મોટી સંખ્યામાં સંસ્થાના સદસ્યો સફાઈ અભિયાનમાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વર્લ્ડ મિશન સોસાયટી દ્વારા અવારનવાર સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવતું હોય છે, જેમ કે રક્તદાન શિબિર, માનવ सेवा प्रवृत्तियों पर आयोजन થાય છે। सर, मैं वर्ल्ड मिशन सोसाइटी चर्च ऑफ गॉड से अध्यक्ष हूँ। सबसे पहले मैं स्वर्गीय परमेश्वर, दूसरी बार आने वाले यीशु मसीह आनसंग होंग जी और माता यरूशलेम को धन्यवाद देता हूँ कि जिन्होंने हमें ये कार्य करने के लिए प्रेरित किया है। हम इस सफाई अभियान के द्वारा तो व्यारा समाज के अंदर एक संदेश देना चाहते हैं। जिस प्रकार से हम अपने आसपास में सफाई चाहते हैं, वैसे हमें भी तो अपने देश में और अपने नगर के अंदर सफाई रखनी चाहिए। ये हमारा जो वर्ल्ड मिशन सोसाइटी चर्च ऑफ गॉड के द्वारा सफाई अभियान कार्य है, ये कार्य 7,799 वाला कार्य है। और ऐसे ही हम पूरे समाज के अंदर, पूरे देश और पूरे वर्ल्ड के अंदर हम सफाई अभियान, ब्लड डोनेशन कैंप और अनेक स्वयं सेवा का कार्य हम कर रहे हैं। और हम आगे भी तो व्यारा समाज के साथ में एक होकर तो और हम हमारा योगदान देते हुए और अधिक समाज के लिए अच्छा काम करने का प्रयत्न करेंगे। आज के युवाओं को आप क्या संदेश देना चाहते हो? जी, आज के युवाओं को मेरा ये संदेश है कि जैसे कि हम हमेशा निरोगी जीवन जीना चाहते हैं। अगर हमारा निरोगी जीवन जो है वो तब होगा जब हमें आसपास में स्वच्छता होगी। इसलिए हमारा स्वच्छता बहुत अधिक महत्वपूर्ण है। इसलिए हमें सबसे पहले अपने घर से शुरू करके हमारे नगर और हमारे देश में स्वच्छता तो बनाए रखनी चाहिए, जिसके द्वारा हम निरोगी जीवन जी सकते हैं। અમે ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટીના છીએ। અમે એક સાથે મળીને એકતામાં રહીને સફાઈ અભિયાનનું કાર્ય કરી રહ્યા છીએ, જે અમને પિતા મસી આનસાંગ હોંગજી અને માતા યરુસાલેમે જેના અનુગ્રહ દ્વારા અમને શીખવ્યું છે। ને અમે જેવી રીતના કે ઘરની સફાઈ કરીએ છીએ અને શહેરોની સફાઈ કરીએ છીએ અને બધા સ્વયંસેવા કાર્ય કરી રહ્યા છીએ। તો અમે પિતા અને માતાના અનુગ્રહ દ્વારા જે સફાઈ અભિયાન દ્વારા જેવી રીતના અમારી આપણા બધાની જે જીવન જે છે એને આપણે શું કરી રાખ્યા છે, સ્વસ્થ રાખી શકીએ છીએ। તેવી રીતના પિતા મસી આનસાંગ હોંગજી અને માતા યરુસાલેમે જેવી રીતના કે આપણા હૃદયોને એમણે બાપુની ક્ષમા આપી છે અને એમણે અનંત જીવન આપ્યું છે, જે નવરાજાનો પાસ્કા પર્વ છે, જેને પૂરા સંસારમાં અમે ફેલાવવા માગીએ છીએ, જે આ પૃથ્વી પર આવનારી વિપત્તિથી શું કરી શકાય છે કે બચી શકાય છે। એટલે પિતા માતાને અમે બહુ ધન્યવાદ આપીએ છીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ વ્યારા।